નમસ્કાર મિત્રો. હવે કોઈ જ પણ વસ્તુ કર્યા પહેલાં તો એવું પણ થતું કે આ મારો આની સાથે આ સંબંધ છે, એટલે કદાચ કોઈક એ પણ સભ્યતા એ પણ મર્યાદા આડી આવતી. પરંતુ હવે કોઈ જ સંબંધની મર્યાદા કે કોઈ જ પણ સંબંધ છે એની લાગણી આડી નથી આવતી. અને એનું સૌથી સર્વશ્રેષ્ઠ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ દાહોદના ફતેપુરાનું છે. ફતેપુરામાંથી એક એવી ક્રાઇમની ઘટના સામે આવી જેને સાંભળી તમને પણ એવું થાય, એવો સવાલ થશે કે શું યાર બસ આવું અને આટલું મોટું સ્વરૂપ. આખી એ ઘટનાની વિગતવાર વાત કરીશ, પરંતુ એ પહેલાં કહી દઉં, આપ ગુજરાત તક જોઈ રહ્યા છો. ગુજરાત તકના ક્રાઇમના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું જ્યોતિકા. દાહોદનું ફતેપુરા, જેમાં એક બાપ અને દીકરો સાથે રહેતા. દીકરાના લગ્ન થયા હતા, એની પત્ની સાથે હતી. દીકરાની ને પત્ની એટલે વાત ધીરે ધીરે વધતા જે સસરા છે ને એની બહુને પૂછ્યું, કહ્યું હશે કે ઘરની બહાર કાઢી હશે, એમાંથી આખું સ્વરૂપ આટલું મોટું બન્યું. એ જે પુત્ર છે એણે આવી એના પિતાને સવાલ પૂછ્યો કે તમે મારી પત્નીને બહાર કાઢી? તો એ પિતા છે એ નમ્ર થઈ ગયા અને ત્યાંથી જ એ પુત્ર છે એ અંદરથી લાકડી લઈને આવે છે અને મારવાનું ચાલુ કરે છે. એને માથા પર મારે છે અને પિતા છે જે એમનું મૃત્યુ થાય છે. તરત જ સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવે છે, પરંતુ સારવાર દરમિયાન એ પિતા છે એ શ્વાસ છોડી દે છે. સર્વપ્રથમ તમે આ ઘટના અંગે આખી માહિતી આપણને અધિકારી આપી રહ્યા છે, ડી.આર. પટેલ, ડીવાયએસપી ફતેપુરા. શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગઈકાલે 18/7/2026ના રોજ ફતેપુરા તાલુકાના ફતેપુરા પોલીસ સ્ટેશનના કરમેલ ગામે એક ખૂનનો બનાવ બનેલો છે. જે ગામે હકીકત એવી છે કે મરણ જનાર વાલાભાઈ રૂપાભાઈ પારગી, ઉંમર વર્ષ 70નાઓ, પોતાના ઘરે હાજર હતા. એ દરમિયાન તેમનો દીકરો બાબુભાઈ વાલાભાઈ પારગી આવેલો અને તેના પિતાજીને કહેલ કે ભાઈ તમારા લીધે મારી પત્નીને ઘરમાંથી કાઢી મૂકેલી છે અને મારી પત્ની ઘરે આવતી નથી, તેમ કંઈ ઝઘડો કરી અને તેની પાસેથી રહેલ લાકડી વડે ફરિયાદીના જે પિતા છે તેને માથાના ભાગે ગંભીર ઈજા કરેલી, તેમજ લોખંડના સળિયા વડે બી માથાના ભાગે ગંભીર ઈજા કરેલી. એ દરમિયાન આ જે મરણ જનારના બીજા અન્ય દીકરાઓ પણ આવી જતા તેને વધુ મારમાંથી છોડાવેલ અને 108ને ફોન કરતા 108 પણ આવી ગઈ. પણ આ જે મરણ જનાર છે વાલાભાઈ રૂપાભાઈ પારગીનાઓ ફતેપુરા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ ગયેલ હતા. જે અનુસંધાને મરણ જનારના દીકરા કલજીભાઈ વાલાભાઈ પારગી, ઉંમર વર્ષ 49, રહેવાસી કરમેલ નાઓની ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતાની કલમ 101 હેઠળ ખૂનના ગુનાની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી હતી. અને આ કામના જે આરોપી છે બાબુભાઈ વાલાભાઈ પારગી નાને આ ગુનાના કામે અટક કરવામાં આવેલા છે અને હાલ આ ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જાડેજા સાહેબ ફતેપુરાનાઓ ચલાવી રહેલ છે. આપણે સાંભળ્યા ડીવાયએસપી ફતેપુરાના ડી.આર. પટેલ, જેમણે આખી એ ઘટના છે એની માહિતી આપી છે. સવાલ એ છે કે આ બધી જ ઘટનાઓ સામે આવે ત્યારે અનેક વાર એવા સવાલો ઉઠે કે હવેની જનરેશન છે અને કોઈ જ પણ સંબંધ છે એ આડો નથી આવતો. અને એ જ કદાચ સ્ટેટમેન્ટ જે અનેક લોકો આપતા હોય છે આ ઘટનામાં સાબિત થાય છે. એક પિતા આટલી નાની વાત કદાચ અશાંતિથી પણ સુલટી શકતી હતી. હા, એમને એમની પત્નીને કાઢી, બોલ્યું. એ બાપ છે, તમે એની સાથે શાંતિથી વાત કરીને મેટર શાંત પણ કરી શકો છો, પરંતુ બાપને મારવા સુધી વાત પહોંચવી એ કેટલા અંશે વ્યાજબી છે? જેને તમને જન્મ આપ્યો છે તમે એનું જ એને જ મારી નાખો છો, કેટલા અંશે વ્યાજબી? અને શું સૂચવે છે આ? તમારું શું માનવું છે? કમેન્ટ કરજો. ફરી મળીશું. ગુજરાત તક જોતા રહો, સજાગ રહેજો, સુરક્ષિત રહેજો. ધન્યવાદ.